હેલો વિદ્યાર્થી મિત્રો, હું મન અંધરિયા મનની શાળાની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12ના એકાઉન્ટ વિષયના પાર્ટ 2ના ચેપ્ટર 1 શેર મૂડીના હિસાબોની થોડીક અમસ્તી જે થિયરી છે તે આપણે આજના આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો તે આપણે શરૂ કરીએ. થિયરીની અંદર જો આપણે વાત કરી તો ઔદ્યોગિક જે ક્રાંતિના પરિણામ પછી ધંધાને મોટો કરવામાં એટલે કે વિકસાવવામાં આવે છે. જ્યારે પહેલા એકાકી વેપારી હતી, ત્યાર પછી ભાગીદારીનું સ્વરૂપ આવ્યું, ભાગીદારી પછી સહકારી મંડળી આવી, ટ્રસ્ટ આવ્યું, ત્યારબાદ કંપની, એમ અલગ અલગ સ્વરૂપની અંદર વાત કરવામાં આવી છે. તો શેર મૂડી મોસ્ટ ઓફલી કંપનીની હોય, તો કંપની શેર મૂડી બહાર પાડે ત્યારે જે એના આમ નોંધ લખાતી હોય એના ચોપડે તેના જે હિસાબો રાખવામાં આવતા હોય તેની વાત પહેલા ચેપ્ટરની અંદર કરવામાં આવેલી છે. તો સૌથી પહેલા કંપની ધારો ક્યારે બન્યો? તો આવો પ્રશ્ન પૂછે 1 માર્કની અંદર તો જવાબ આવે 1956. પરંતુ જો એમ પ્રશ્ન પૂછે કે હાલ કયો કંપની ધારો અસ્તિત્વમાં છે, તો 2013. તેમાં થોડા સુધારા કરીને 2013માં નવો કંપની ધારો બહાર પાડવામાં આવ્યો છે. કંપનીના અલગ અલગ પ્રકાર હોય છે. કાયદા દ્વારા સ્થપાયેલી કંપનીઓ, પછી નોંધણી રજિસ્ટર કંપની, ખાનગી કંપની અને જાહેર કંપની, એવા એના અંદરના પ્રકારો હોય છે. કંપની અલગ અલગ રીતે હોય છે. કંપનીનું જે શેર હોય એની અંદરની આપણે જો થોડીક વાત કરીએ તો શેર મુખ્યત્વે 2 પ્રકારના શેર હોય છે. એમાં એક શેર હોય છે પ્રેફરન્સ શેર હોય છે, અને ત્યારબાદ બીજા જે શેર હોય છે તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. ઇક્વિટી અથવા તો ઓર્ડિનરી શેર. એનો જે મેઇન તફાવત આપ્યો છે તે આપણે ડાયરેક્ટ ડિસ્કશન કરશું કે ભાઈ શેર 2 પ્રકારના હોય, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો એનો મુખ્ય તફાવત શું છે તે સમજવો પડે. તો આપણે તે તફાવત જ સીધો સમજીએ છીએ. પ્રેફરન્સ શેર હોલ્ડરોની અને ઇક્વિટી શેર હોલ્ડરની આપણે વાત કરી હતી. એની અંદર જો વાત કરીએ એના મુખ્ય તફાવત, એ બેનો શું ભેદ છે. ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે ઓર્ડિનરી શેર હોલ્ડરો, એ બેનો જે તફાવત શું છે મુખ્ય એની વાત કરીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડનો દર નક્કી કરેલો હોય તે દર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે ઓર્ડિનરી શેર હોલ્ડરો પર કોઈ જાતનો ડિવિડન્ડનો દર નક્કી કરવામાં આવતો નથી. ચૂકવવાનું બાકી જે ડિવિડન્ડ હોય પ્રેફરન્સ શેર હોલ્ડરને તે ભવિષ્યમાં મળી શકે છે, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને તે ભવિષ્યમાં મળી શકતું નથી. ડિવિડન્ડ ચૂકવવામાં અગ્રહક. ડિવિડન્ડ સૌથી પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે, ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરને મળતું હોય છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવું ફરજિયાત છે, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને નફામાંથી જે વધતી રકમ હોય તેના આધારે આપવામાં આવતું હોય છે. ત્યારબાદ જે છેલ્લે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પાછી આપવામાં આવે, મૂડી પરત કરવામાં આવે, તેમાં પણ અગ્રહ હક પ્રેફરન્સ શેર હોલ્ડરોનો હોય છે, અને ઇક્વિટી શેર હોલ્ડરોને સૌથી છેલ્લે તેની મૂડી પરત કરવામાં આવતી હોય છે. મતદાનનો હક પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળતો નથી અને ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. આ હક સંચાલનમાં ભાગીદારી તરીકે પ્રેફરન્સ શેર હોલ્ડરોને હક નથી મળતો અને સંપૂર્ણપણે ઇક્વિટી શેર હોલ્ડરો ભાગ લઈ શકે છે સંચાલનની અંદર. આટલી વાત હતી ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર, એટલે કે ઇક્વિટી શેર માટે અને પ્રેફરન્સ શેર માટેની. ત્યારબાદ જો હવે વાત કરીએ તો તમારો 6થો પોઈન્ટ IPO અને FPO શું છે તે સમજવાનો. જ્યારે કોઈ કંપની સૌ પ્રથમવાર શેર બહાર પાડે જાહેર જનતા માટે, જાહેર જનતાને આમંત્રણ આપે
કે તમે શેર સ્વીકાર કરો, શેર ખરીદો, તો તેને આઈપીઓ કહેવામાં આવે છે. અને જો એ જ કંપનીને વધારે મૂડી જરૂર હોવાથી તે ફરી વખત શેર બહાર પાડે છે તો એને એફપીઓ કહેવામાં આવતું હોય છે. મૂળ કિંમત શું છે? એટલે કે જે કિંમતે શેર બહાર પાડ્યો છે તેને મૂળ કિંમત કહેવામાં આવે છે. પ્રીમિયમથી શેર બહાર પાડવું એટલે શું? એટલે કે જે કિંમત છે તેની કરતાં વધારે રકમ મળે તેવી જે વાત હોય એને પ્રીમિયમ કહેવામાં આવે. એટલે કે ઉદાહરણ દ્વારા જો વાત કરવામાં આવે તો 10 રૂપિયાનો જે શેર છે તેની ઉપર પ્રીમિયમ એટલે કે વધારો જે મળે 4 રૂપિયા, એક્ઝામ્પલ તરીકે વાત છે, તો તેને પ્રીમિયમ કહેવામાં આવે છે. જ્યારે વટાવ એટલે કે 10 રૂપિયાની મૂળ કિંમતનો જે શેર છે તે 1 રૂપિયો ઓછો લેખે 9 રૂપિયામાં આવે તેને વટાવ કહેવામાં આવતો હોય છે.